રાજકોટમાં કમોસમી વરસાદને લઈને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નુકસાન થઈ રહ્યું છે। પડધરી તાલુકામાં આવેલ ખોખરી ગામે માવઠાના કારણે નુકસાન થયું છે। પાકમાં નુકસાની થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતોએ તાત્કાલિક પાક નુકસાની મામલે સહાયની માંગ કરી છે। સરકાર દ્વારા પાક નુકસાની 100% સહાય આપે તેવી માંગ। ખોખરી ગામમાં પાકને 100% નુકસાન થયું છે। તો વાવ થરાદના સુઈગામ ખાતે કોંગ્રેસે પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યું છે। સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતો સાથે પહોંચી પાક ધિરાણ માફ કરવા કોંગ્રેસે રજૂઆત કરી છે। તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવાની પણ માંગ કરી છે। હજી પણ ડીડીઓએ તારીખો જાહેર કરી હતી કે આ તારીખથી આ ગામની અંદર સર્વે કરવા માટેની ટીમ આવશે ધોવાણની। આજે એને પણ 20 દિવસ થઈ ગયા, હજી સુધી ક્યાંય પહોંચ્યા નથી। પહોંચ્યા તો 5-10% પહોંચ્યા છે। સંપૂર્ણ રીતે ચોમાસું પાક નિષ્ફળ છે। શિયાળાની અંદર પણ હજી ખેતરો પાણીના ભરેલા છે, એટલે શિયાળુમાં પણ વાવેતર થવાનું નથી। આવા ખરાબ સમયની અંદર મુશ્કેલીમાં જ્યારે ખેડૂત હોય ત્યારે એને ઉગારવો કે મદદ કરવાની જવાબદારી સરકારની હોય છે। એ આ વર્ષ જે લોન લીધી હોય માફ કરે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એનું વળતર